દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસમાં મેઘરાજા મહેરબાન થયા. ખાસ કરીને નવસારી સહિત ઉપરવાસમાં વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ થયું. તેમાં પણ ગણદેવી તાલુકાના અંબિકા નદીમાં નવા નીર આવતા દેવધા ડેમના દરવાજા ખોલાયા. દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. દેવધા ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીમાં લાખો લીટર પાણી વહેશે. આ તરફ દેવધા ડેમના દરવાજા ખોલવા મામલે મોટા આક્ષેપ થયા છે. દરવાજા ખોલતા સમયે તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ છે કે સિંચાઈ અધિકારીઓની હાજરી વગર દરવાજા ખોલાયા અને સ્થાનિક લોકો જીવના જોખમે ડેમના દરવાજા ખોલ્યા હોવાનો દાવો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતે હાજર ન રહ્યા અને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ છે. આ તરફ જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમ પરથી વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ડેમના મુખ્ય ભાગ પર એક પ્રાઇવેટ કાર પહોંચીને પાર્ક કરાયેલી જોવા મળી. કાર કોની છે, કોણ તેને ત્યાં સુધી લઈ ગયું હતું અને શું તે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરની છે જેવા અનેક સવાલો ઊભા થયા છે. ડેમ પર વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાની જાહેર સૂચના છતાં નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ પોલીસને જાણ કરાઈ હોવા છતાં બિલીમોરા પોલીસની ગેરહાજરી અને અધિકારીઓની બેદરકારી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વલસાડમાં મોડી રાતથી મેઘરાજાની બેટિંગ, શહેરનો અંડરબ્રિજ ફરી ગરકાવ. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ રહ્યો. સવારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ વાપીમાં નોંધાયો, જેને કારણે શહેરના ઘણા વિસ્તારો જળમગ્ન થયા. ખાસ કરીને રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. શહેરની વચ્ચેથી રેલવે લાઇન પસાર થાય છે. આથી શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે રેલવે ટ્રેકની નીચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. દર વર્ષે ચોમાસામાં અંડરપાસ ભારે વરસાદ વખતે ભરાઈ જાય છે અને દર વર્ષની સમસ્યા આ વખતે પણ રહી. મનપાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોનો ખર્ચ કર્યો, છતાં સમસ્યા જેવી ને તેવી છે. સિઝનના પહેલા વરસાદમાં શહેરીજનોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાતા સલામતીના ભાગરૂપે રેલવે અંડરપાસને બંધ કરવાની નોબત આવી. આથી શહેરની એક તરફથી બીજી તરફ જવા માટે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. શહેરના ચીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું. આથી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાઈ ગયા. જોકે પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ જોખમી રીતે લોકો ગરનાળું પસાર કરતા દેખાયા હતા. વરસાદી માહોલમાં વલસાડમાં તૂટી જર્જરિત દિવાલ. વલસાડમાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છે. તેમાં પણ ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે. વલસાડમાં વરસાદી માહોલમાં જર્જરિત દિવાલ તૂટી પડવાનો બનાવ બન્યો, જે સીસીટીવીમાં પણ કેદ થયો છે. મોટા બજાર વિસ્તારના વહોરા મસ્જિદ પાસે જૂની લાઇબ્રેરીનો ભાગ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે જર્જરિત થયેલી આવાબાઈ લાઇબ્રેરીનો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં કાટમાળ પડતા નીચે રસ્તા પરથી પસાર થતા એક બાઇક ચાલક અને કાર ચાલકનો આબાદ બચાવ થયો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ, જે બાદ વલસાડ પાલિકાની ટીમ સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી. આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની નથી થઈ. આ તરફ વલસાડના વાપીમાં પહેલા વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. ભારે વરસાદને કારણે જૂના રેલવે અંડરપાસમાં પાણી ભરાયું. પાણી ભરાઈ જતા સલામતીના કારણોસર કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ જકાતનાકા નજીક જીયુડીસી દ્વારા બનાવાયેલા નવા રેલવે અંડરપાસનો સર્વિસ રોડ બેસી જતા તેને પણ બંધ કરવાની ફરજ પડી, જેના કારણે હાઈવે તરફ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. ઘટનાની જાણ થતાં જીયુડીસીની ટીમે યુદ્ધના ધોરણે સર્વિસ રોડનું રિપેરિંગ કામ શરૂ કરી તેને ફરી કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી. જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છે. સિઝનના પહેલા વરસાદે સુરત બદલી નાખી છે. ભૂવા, ખાડારાજ અને વાહનો ફસાવાની સમસ્યાઓ ઊભી થઈ. પ્રથમ વરસાદમાં જ સુરત બન્યું ખાડાનગરી. ઉધનામાં અચાનક આખો રોડ બેસી ગયો, જેના કારણે એસટી બસ ખાડામાં ફસાઈ. મુખ્ય માર્ગ પર જ ભૂવા પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાથે જ એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ. રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. આ તરફ મોટા વરાછા તાપી નદી કિનારે પડેલા ભૂવા મામલે મેયર માયા માવાણી કડક વલણ અપનાવી ચૂક્યા છે અને કોન્ટ્રાક્ટર સહિત એસએમસી કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં મેયરે કહ્યું કે જો નોટિસનો યોગ્ય જવાબ નહીં મળવા પર અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવશે. ભૂવાઓ મામલે તેમણે કહ્યું કે દરેક વિસ્તારમાં અધિકારી જવાબદારી નક્કી કરવામાં આવશે અને આ રસ્તાનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવામાં આવશે. સુરતમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ એસએમસીની કામગીરીના ધજાગરા ઉડ્યા છે. પ્રથમ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ભૂવા પડ્યા, જેમાં ઉધના ઝોનની બહાર ભૂવો પડ્યો. ભૂવો પડતા તંત્ર દોડતું થયું. ભૂવાઓ, ખાડાઓને હવે વાહનો ફસાવાના બનાવો બની રહ્યા છે. ખાડીની સફાઈમાં જ વાહન ફસાયું. ઉધના સાઉથ ઝોન નજીક ખાડીમાં સફાઈ ચાલી રહી હતી. તે સમયે સફાઈનું મશીન ખાડીમાં ફસાઈ ગયું. પાણીમાં જ મોટી ક્રેન ફસાઈ ગઈ હતી. વરસાદી માહોલમાં ગોપીપુરામાં મકાનો કેટલાક ભાગ ધરાશાયી થયો. દેસાઈવાડ વિસ્તારમાં બનેલા બનાવમાં 80 વર્ષીય વૃદ્ધ ફસાયા, જેમનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું. પહેલા માળેથી નીચે ઉતારી મહિલાનો જીવ બચાવ્યો હતો.
રાજકોટથી સમાચાર. જેતપુરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર. દેવકી ગાલોલ ગામે ડાયવર્ઝન ધોવાતા જેતપુર બગસરા રોડ બંધ. તાલુકાના દેવકી ગાલોલ અને ઉપરવાસમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ગાલોરિયા નદીમાં આવ્યું ઘોડાપૂર. નદી પર નવા પુલનું કામ ચાલુ હોવાથી આપેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. હાઈવે સંપૂર્ણપણે ઠપ થઈ જતા રસ્તાની બંને બાજુ લાગી વાહનોની લાંબી કતારો. વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિક પ્રશાસન દ્વારા તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા અને બંધ થયેલા માર્ગને પુનઃ કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી. રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાંબા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને વરસાદથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગેલેક્સી ચોક, 3 દરવાજા અને શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જોકે પહેલા જ વરસાદમાં ચકલા ચોક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક વેપારીઓએ પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી તો બીજી તરફ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો અને હવે ખેતરોમાં વાવણીની તૈયારીઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મેઘરાજાએ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને પણ તરબોળ કર્યા. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી. અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. જાફરાબાદ તાલુકાના પાટી માણસા, મોટા માણસા, લોર, જામકા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ. નદી નાળાઓ છલકાયા. સુકાભટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ. ખડાધાર, બોરાળા, હનુમાનપુર ગામમાં સારો વરસાદ. ખડાધાર ગામની શેરીઓમાં પણ વહેતા થયા પાણી. અમરેલી જિલ્લાના વડિયા, મોરવાડા, હનુમાન ખીજડીયા, ખડખડ અને ખાખરિયા સહિતના ગામોમાં સારો વરસાદ. શહેરના રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જગતનો તાત ખુશખુશાલ થયો. ગીર સોમનાથના ગીર જંગલ અને જંગલ બોર્ડરમાં ગામોમાં સતત બીજા દિવસે વરસાદ. ગીર ગઢડાના નગડિયા, ધોકડવા, નવા ઉગલા, જૂના ઉગલા, નથલી સહિતના ગામોમાં વરસાદ. ગીર સોમનાથના કોડીનાર, તાલાળા, કંટાળા, પાવટી, સાંટીડિયાધર, અરણેજ, પાણીકોટ, લીમત્રા સહિતના ગામોમાં વરસાદ. તો વેરાવળ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા. આ તરફ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો. માણાવદર, વંથલી, કેશોદ અને ગીર પંથક અને સાસણગીરમાં મેઘરાજાની પધરામણી રહી. જૂનાગઢ કેશોદમાં બપોરના સમયે જામ્યો વરસાદી માહોલ. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. જિલ્લાના ધોરાજી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ. લાંબા સમયથી પ્રતીક્ષા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યા. નવા સાંગાણા, ઘંટરાવાળા અને જાલવદર સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થતા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદને કારણે ખેતરોમાં વાવણીની તૈયારીઓ તેજ બની છે. ભાવનગર શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ. શિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. આખરે વાવણી લાયક વરસાદ. બપોર બાદ વરસાદ થતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન. મહુવા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ. વરસાદ શરૂ થતાની સાથે જ મહુવાના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ભેસાણ, કેશોદ, માળિયાહાટીના મેંદરડા, સાસણગીરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર ભરાયા છે પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જોશીપરા અંડરબ્રિજમાં કાર ફસાઈ. કાર ચાલકનો આબાદ બચાવ. ફાયર ટીમને કરાઈ છે જાણ. ફાયર વિભાગ સ્થળ પર પહોંચી કારનું રેસ્ક્યુ કર્યું. પાણીમાં ગરકાવ. કારને બહાર કાઢવામાં આવી હતી. હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કાર ચાલકને પાણીનું ધ્યાન ના રહ્યું અને તે પાણીમાં કાર નાખી ચૂક્યો હતો. ત્યારબાદ ગાડી જે છે તે બોટ બની ગઈ હોય તેવી પરિસ્થિતિ થઈ હતી. આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા. દોરડાની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી હતી. કાર ચાલકનો આબાદ બચાવ થયા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. જોશીપરા અંડરબ્રિજમાં કાર ફસાઈ હતી તે સમયના દ્રશ્યો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જમાવટ કરી. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ મેઘરાજાએ જમાવટ કરી. છોટાઉદેપુર જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદ રહ્યો. ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ, જેના કારણે પાનવડમાં ધામની નદીમાં નવા નીર આવ્યા. જે બાદ પાનવડ ગામમાં પસાર થતા ડાયવર્ઝન ઉપર પણ પાણી ફરી વળ્યા અને પહેલા વરસાદથી રસ્તો બંધ થયો. પાનવડ ગામમાં પસાર થવાના માર્ગ ઉપર આવેલો બ્રિજ જર્જરિત છે, તેને કારણે ડાયવર્ઝન અપાયું છે. છોટાઉદેપુરના ક્વાંટમાં ધોધમાર વરસાદને કારણે કરજવાડ ગામ પાસે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું. બ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું, પરંતુ વરસાદ બાદ માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જોકે સ્ટેટ આરએનબી વિભાગ દ્વારા કામચલાઉ કામગીરી કરવામાં આવી છે, છતાં ચીકણી માટીના કારણે વાહન વ્યવહારને લઈને તકલીફ થઈ રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાના પહેલા જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાયા. સંખેડા, લુણાદરા, સિહાદરા અને જૂના સિહાદરા ગામને જોડતા રસ્તા પર રાહદારીઓને ભારે હાલાકી પડી. તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કોઈ કામગીરી ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે હાલ તો પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાયા છે અને વધારે વરસાદ થશે તો આ રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ તરફ છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે. ખેડૂતોએ કરેલી વાવણીને લઈને ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ખેતરોમાં પાણી પણ ભરાયા છે. નેશનલ હાઈવે પાસેના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. જબુ ગામથી ધામસિયાને જોડતા હાઈવે પર કામગીરીને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેતરો તળાવ બની ગયા છે. અગાઉ બે વાર બિયારણ નાખ્યા છતાં ફેલ થયા હતા અને હવે જ્યારે વરસાદ થયો ત્યારે ત્રીજી વારનું બિયારણ ફેલ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ, નસવાડી, પાવીજીતપુર, બોડેલી, છોટાઉદેપુર, સંખેડા, કદવાલમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું દી દનાથન છે. પંચમહાલ શહેર અને ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યાં કાલોલમાં વહેલી સવારથી તોફાની વરસાદ થતા રોડ પાણી થયા છે. તો વડોદરામાં પણ સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો. ડભોઈના વેગા રોડ, ફરતીકુઈ, વેગા, હંસાપુરા, થુવાવી સહિતના વિસ્તારોમાં વરસાદ રહ્યો. સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી. પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસતા પગથિયા પર વહેતા થયા પાણી. પગથિયા ઉપરથી ખળખળ ઝરણા વહી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી માહોલ વચ્ચે ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન. માતાજીના દર્શન માટે આવતા માઈ ભક્તો વરસાદી માહોલની અને આહલાદક વાતાવરણની મજા માણતા જોવા મળ્યા. માતાજીના દર્શન કરી ધન્યતા પણ અનુભવી રહ્યા છે દર્શનાર્થીઓ. દમણમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ. પ્રથમ વરસાદમાં જ બોલાવ્યા ભૂક્કા. 24 કલાકમાં 6.62 ઇંચ વરસાદ પડી ગયો. દમણનો રસ્તો બેટમાં ફેરવાઈ ગયા છે. કચી ગામ, સોમનાથ વિદ્યુત ભવન પાસે ભરાયા પાણી. મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. પાણી ભરાવાને કારણે લોકો થયા છે પરેશાન. ચોમાસાએ બદલ્યું છે ગિયર. હવે એક સાથે 4 વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોડી નાખશે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ. 5 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાવધાન. દક્ષિણમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ. ચોમાસાએ બદલ્યું ગિયર, કરી જમાવટ. હવામાન વિભાગે ભૂક્કા બોલાવતી આગાહી કરી છે, જેમાં 7 દિવસમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગને દમરોળી દેશે. તેમાં પણ આગામી દિવસોમાં 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ રહેશે, તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड वार्निंग में. આવતીકાલે પણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ રહેશે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સાથે સૌરાષ્ટ્ર, કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે અને ગીર સોમનાથ, જુનાગઢ અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. कल के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट कर रहा है साउदर्न गुजरात में जो सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया एक्सट्रीमली हैवी रेनफॉल. હવામાન વિભાગના મતે રાજ્ય આસપાસ એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ટ્રફ, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતને મેઘરાજા દમરોળી દેશે. 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા વચ્ચે 12 જુલાઈ સુધીમાં અનરાધાર વરસાદ થશે. અંબાલાલ પટેલે કરી છે આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં 2 સિસ્ટમ સક્રિય થતા પૂર્વ ભારત અને પૂર્વ મધ્ય પ્રદેશમાં ધોધમાર વરસાદ થશે, જેને કારણે ગુજરાતમાં પણ અસર વર્તાશે. તેમાં પણ 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા વધશે. 2 અને 3 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 3, 4 અને 5 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિનું થશે નિર્માણ. તો વડોદરા, પંચમહાલ, મહીસાગરમાં 3 થી 5 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બીજી 3 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસરના કારણે તારીખ 3, 4, 5 કે 6માં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલના મતે 12 જુલાઈ સુધીમાં નદીઓના જળસ્તર વધશે, જેમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર વધશે અને નર્મદા ડેમમાં પણ પાણીની આવક થશે. સાથોસાથ સાબરમતી નદીમાં પણ પાણીની આવક થશે. 12 જુલાઈ સુધીમાં સત્યાધાર વ્યાપક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 12 જુલાઈમાં એક પછી એક બે હવાના હળવા દબાણ તથા 2 સિસ્ટમો ઉદ્ભવતા બંગાળ ઉપસાગરનું વહન ભારે વરસાદનું વહન લઈ આવવાની શક્યતા રહેશે. જુલાઈમાં અતિવૃષ્ટિ. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા. આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી. જુલાઈમાં થશે અતિવૃષ્ટિ. અમરેલી, ભાવનગરમાં થશે વધુ વરસાદ.
બપોર બાદ થશે ધોધમાર વરસાદ. ચોમાસું હવે જમાવટ કરી રહ્યું છે અને તેમાં સોરઠના આગાહીકાર રમણીક વામજાએ ચંદ્રમાં દેખાયેલા વિશિષ્ટ કુંડાળા અને ભડલી વાક્યના આધારે વર્તારો કર્યો. તેમના મતે 7 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. સાથે આદ્ર નક્ષત્રમાં સમયસર વાવણી લાયક વરસાદ થવાથી રોગચાળો ઓછો રહેવાની અને ખેડૂતોને ખાસ ચિંતા કરવાની જરૂર નહીં રહે. ખેડૂતોને ખુશ કરી દેતી આગાહી કરતા વામજાએ સપ્ટેમ્બર સુધી સારા વરસાદની વાત કરી છે. જુલાઈ માસમાં પણ અતિવૃષ્ટિ થશે, ઓગસ્ટ મહિનાની અંદર સારો વરસાદ થશે અને સપ્ટેમ્બર પણ વરસાદ થશે. આ વર્ષે ભાદરવા મહિને અંદર વચ્ચે અંદર હથિયાર નક્ષત્રમાં ગાજની સાથે વરસાદ થશે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને રમણીક વામજાએ જણાવ્યું કે હાલ મગફળી અને સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને સારો લાભ મળી શકે છે. કપાસના પાકનું પણ સારું ઉત્પાદન થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી. જોકે વેપારમાં મંદી આવી શકે તેવી પણ આગાહી તેમણે કરી છે. મગફળી સોયાબીન વાવશે તે પણ સારું થશે અને કપાસની અંદર પણ સારું ઉત્પાદન છે. વામજાના મતે અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આગામી 7 દિવસમાં નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. 8મા દિવસે ચોમાસું આખરે આગળ વધ્યું છે. જો કે જૂન મહિનાએ નિરાશ કર્યા છે. ખેડૂતો માટે આનંદના સમાચાર છે. 8મા દિવસે ચોમાસું આખરે આગળ વધ્યું છે. હવે ચોમાસાનું સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં આગમન થયું છે. આ સાથે જ રાજ્યના 20 જિલ્લામાં વત્તા ઓછા અંશે ચોમાસું બેઠું છે. આ 20 પૈકી 13 જિલ્લાના તમામ વિસ્તારો, 7 જિલ્લાના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થયું. ખાસ કરીને પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને